બોલો સ્વામિનારાયણ ભગવાનની, ઠાકુરજી મહારાજની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની, સદગુરુ દેવની 500 પરમહંસની જય. વરણી વેશ રમણીય દર્શના, મંદહાસ રુચિરાનનાભુજમ, પૂજિતાં સુરનરોત્તમેર્મુદા, ધર્મનંદનમહં વિચિંતયે, શરણાગત પાપ પર્વતં ગણયિત્વા ન તદીયશ સદ્ગુણં, અણુમપ્યતુલમહિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી લોયાધામાધિપતયે શ્રી ઠાકુરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. આદિગુરુએ સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 22/3/2026 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે ચાલતી સુંદર મજાની દિવ્ય આ રવિ સભા, એના મંચ ઉપર આપણે સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી ધર્મ સ્વામી, સ્નેહ સ્વામી, ભગતજી, આજે જેમણે આ સુંદર મજાની રવિ સભાનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે એવા પરમ ભક્ત મિનેશભાઈ નટવરભાઈ પટેલ, એમનો આખો પરિવાર તથા રવિ સભાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આધારાનંદ સ્વામીના મહાકાય ગ્રંથ હરિચરિત્રામૃત સાગરના માધ્યમથી આપણે બધાય ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે
જીવનના પાઠ શીખવા માટે સુંદર મજાની કથા વાર્તા કરી રહ્યા છીએ. સાગરના મોતી કથા ભાગ 4. ભગવાન શ્રી હરિ ગઈ કથાની અંદર આપણને ખૂબ સુંદર મજાની વાતો કરી હતી કે આ પૃથ્વી પર હું જે કાંઈ આવું છું એ કેવળ ને કેવળ મારા ભક્તોને લાડ લડાવવા માટે જ હું આવું છું. મારા જે પ્રેમી ભક્તો છે અને પ્રેમી ભક્તોની સાથે સાથે મારું જે ભજન કરે છે, મારી જે ભક્તિ કરે છે, એના જે મનોરથો છે એને પૂર્ણ કરવા માટે જ હું આ પૃથ્વી ઉપર આવું છું. અને એ કથાને આપણે બધાએ વિસ્તારથી સમજવા માટેનો ગઈ સભાની અંદર પ્રયત્ન કર્યો. આજે હવે ભગવાન નીલકંઠ મહાપ્રભુ વનની અંદર ફરતા ફરતા પાર્ષદોની સાથે નૈમિષારણ્ય ક્ષેત્રમાંથી આગળ જવાના છે. ત્યારે ભગવાન શ્રી હરિ પાર્ષદોને વાતો કરે છે. બદ્રિકાશ્રમના માર્ગની અંદર ચાલતા ચાલતા, અને પાર્ષદો કોણ હતા તો આધારાનંદ સ્વામી લખે છે કે અમરાવતી નગરીના પાર્ષદો હતા. ક્યાંના હતા? અમરાવતી નગરી એટલે સ્વર્ગના પાર્ષદો હતા. ક્યાંના હતા? સ્વર્ગના. ભગવાન શ્રી હરિની સાથે ચાલતા જાય છે, વાતો કરતા જાય છે. ભગવાન શ્રી હરિ કે હવે ઘણું તમે મારી સાથે રોકાયા, હવે તમે મને શું કરો? છૂટો કરો. શું કરો? મારી હારે નારે રહેશો તો મારે જે કરવું છે થશે નહીં. એટલે પછી પાર્ષદો તો મહારાજની સાથે રહ્યા હતા, ભગવાનના ઐશ્વર્યને જોયા હતા, પ્રતાપને જોયા હતા. એટલે એને થયું કે આહા, જેના હાથની અંદર હીરો આવી જાય એકવાર અને પછી એ હીરો લઈને ફરતો હોય વ્યક્તિ, અને કંઈક રાત્રે સૂઈ ગયો હોય અને સૂતાની સાથે કોક ચોર આવીને એને ચોરી જાય, સવારમાં જાગે અને પછી હીરો મળે નહીં તો એ રાજી થાય? ન રાજી થાય? શું થાય? ઓહો, કિંમતી વસ્તુ મારી પાસે હતી પણ રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં ચોરાઈ ગયો. એમ પાર્ષદોને ખબર છે કે આહા, અમારી પાસે જે સુખનો સાગર આવ્યો છે, આ સુખનો સાગર આ દુનિયાની અંદર ગમે ત્યાં જઈશું ને તો એ પ્રાપ્ત અમને થવાનો નથી. આ વસ્તુ એવી છે કે વસ્તુ છે ને જ્યાં સુધી આનો આમ શું કહેવાય ચસ્કો ના લાગે ને ત્યાં સુધી આની વાતો સાંભળીએ, પણ સાંભળ્યા પછી પણ એમાં કંઈ આપણને બહુ રિઝલ્ટ મળે નહીં. પણ જે વ્યક્તિને એની એકવાર રઢના લાગી જાય, જેને એનું વ્યસન પડી જાય. અમારે 5 હાથ હરિભગત છે બધી. કેટલા કેટલા? 5 થી 7. તો એ 5 થી 7 જણાને છે ને સવારની આરતીનું વ્યસન પડી ગયું છે. ઘનશ્યામ કાકા, શું પડી ગયો છે? વ્યસન. જેમ વ્યસની માણસની સવારે જાગે ને અને ચા પીધા વગર ચાલે, એટલે જે ચા પીતો હોય વ્યસની હોય એની વાત કરું, પછી બીજા બધા ના એવું સમજી લેતા. હે હિતેશ ભગત, તમે ચા પીવો કે નહીં પીતા? પીવો? નહીં પીતા? હા, તો પછી એમના માટે ના હોય. પણ જે સવારે ચા પીતા જ હોય અને જ્યાં સુધી પીવે નહીં આમ ત્યાં સુધી મૂડ આવે? મૂડ ના આવે. પછી આવે શૈલેષભાઈ? હે કોમ્પ્યુટરની અંદર ડેટા ખોલવા માટે બે પણ પછી ચા પીધી ના હોય તો ડેટા ક્યાં પડ્યો છે ને ખુલ્લે નહીં અંદરથી. એમ જેને ભગવાનની રઢ લાગી જાય, જેને ભગવાનના ભજનની રઢ લાગી જાય, પછી એને સવારમાં આરતી ના આવે ને તો એવું લાગે કે આજે આખો દિવસમાં કંઈક ખૂટ્યું. કનુ કાકા? હા બોલો. એટલે આવું છે. આ 5-6 જણા પાછા યજ્ઞમાં આવવાવાળા છે બપોરે 10 થી 11 ની અંદર. તો એ યજ્ઞવાળા એ છે એને આખો દિવસની અંદર એકવાર યજ્ઞમાં ના આવ્યા હોય અને પછી દિવસ ગયો હોય, કેમ કિશનભાઈ મજા આવે પછી ઘેર ગયા પછી કે હાડું આજે કંઈક રહી
ગયો, કારણ કે ભજન કરવાનું બાકી રહી ગયું. અને એ વસ્તુ થાય કે અહીં આવો તો જ થાય. તમે ધારીને બેહો કે ઓહો હું ઘેર જાઉં ને ઘેર બેન એ વિવેક ભગત વંદોના 5 પાઠ કરી લો, સદગુરુ વંદનાના 5 પાઠ કરું, પણ એ પછી ખુરશીમાં બેઠા બેઠા ઘડીક થાય તો મોબાઈલ ચાલુ થઈ જાય, પાઠ બાજુમાં પડ્યા રહે. હે કોકનો મેસેજ આવે મેસેજ જોવામાં લાગી જઈએ, પેલું કરવામાં લાગી જઈએ, પાછું કોક નીકળે રાકેશભાઈ જેવા તો કે ઓ રાકેશ આય થોડી વાર બેહીએ, પાઠ પછી બાજુમાં રહી જાય, પછી ચર્ચા ચાલુ થઈ જાય. પણ આપણા શાસ્ત્રોએ મંદિરનો મહિમા શેના માટે કીધો? મહિમા મંદિરનો ના હોત તો કરોડો લાખો રૂપિયાના મંદિર કરીને કામ હું ઘેર બેન બધા ના ભજન જ કર્યા કરે મંદિર આમે બેઠા બેઠા થઈ. પછી પણ એ સવાર સાંજ આરતી થાય, નિયમ થાય એટલું થઈ શકે, એનાથી વિશેષ ત્યાં કંઈ થઈ શકે નહીં. પણ એ બધું અહીં શક્ય છે. હા, એમ જે વ્યક્તિને એકવાર વ્યસન પડી જાય કે હા મારે હવે રોજ ભગવાનની આરતી કરવા જવું, રોજ મારે અડધો કલાક 20 મિનિટ 25 મિનિટ યજ્ઞમાં જવું, અરે મારે આખો દિવસની અંદર એકવાર ભગવાનના અને સાધુના દર્શન કરવા જવું, આવું જેના જીવનની અંદર નિયમ લે અને નિયમ લઈને પાછું પાળે, હા અભી બોલા ને અભી એના જેવા નહીં. હા, બાકી હમણાં થોડી સારી વાતો કરીએ ને કે ઓહો કાલથી તો સવારમાં આવી જ જવું છે હવે. હા, સવારમાં જ્યાં પેલું એલાર્મ વાગે ને પટાક લઈને બંધ કરીને મૂકી દે, સ્વામી નવરા છે બોલ્યા કરે, આપણે થોડા નવરા હોઈ જાવ કે કાલ. બોલો લો. હા, એનાથી ન થાય. આ પાર્ષદોને ભગવાનનો મહિમા ખબર પડી ગઈ હતી કે આ ભગવાન જ્યાં રહે છે ત્યાં જે સુખ છે એવું અમે એનાથી છૂટા પડીશું પછી સુખ પ્રાપ્ત થવાનું નથી. એટલે એ લોકો પ્રાર્થના કરે છે કે પ્રભુ અમને તમારા સિવાય ક્યાંય સુખ મનાયું નથી, માટે તમે કૃપા કરી અને તમારી સાથે રાખો. પણ ભગવાન કે મારે તો હજુ અનંત જીવોના કલ્યાણ કરવા જવાનું છે, કેટલા એની સેવા સ્વીકારવાની છે, કેટલા એને ઐશ્વર્ય બતાવવાનું છે, કેટલા એને મનુષ્ય ચરિત્ર બતાવવાનું છે, કેટલા એને મારા લટકા બતાવીશ, કેટલા એને મારા મુખની ખાલી વાણી બોલીશ એ સાંભળશે, એની જન્મની જે કાંઈ કસરો છે બધી ભાંગી જશે. અને જ્યારે એનો અંત સમય આવશે ને ત્યાં મારી વાણી યાદ આવશે, અને મારી વાણી ખાલી યાદ આવશે ને એને કારણે મારે શું આપવાનું? એને અક્ષરધામ આપવાનું છે. તમે મારી જોડે રહો તો આ બધું ના થાય મારાથી. ભગવાન શ્રી હરિ આવી રીતે સમજાવી પાર્ષદોને મોકલ્યા. મહારાજ ત્યાંથી એકલા હવે ચાલતા ચાલતા આગળ જાય છે, અને જ્યાં જ્યાં જાય છે ત્યાં આધારાનંદ સ્વામી કે જે બુદ્ધિશાળી માણસ છે, કેવા માણસ? બુદ્ધિશાળી માણસ. એક વાર ભગવાનને જોવે છે, એના દર્શન કરે છે ને ત્યાં સમજી જાય છે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, અને કુબુદ્ધિ મનુષ્ય છે. જે કેવો કુબુદ્ધિ, એની સામે તો ભગવાન સાક્ષાત આવીને ઉભા રહી જાય ને તોય એને એમાં ભગવાનપણાનો ભાવ થાય. આવી રીતે ભગવાન શ્રી હરિ આગળ ચાલતા જાય છે, આધારાનંદ સ્વામી લખતા જાય છે. 8મા તરંગની અંદર બીજાપુરની અંદર ભગવાન શ્રી હરિ લોધેશ્વર પધાર્યા છે. ક્યાં પધાર્યા છે? લોધેશ્વર. ત્યાં લોધેશ્વરની અંદર લોધેશ્વર શિવાલયનું એક મંદિર પણ છે, અને ત્યાં ભગવાન શ્રી હરિ મહાદેવજીના દર્શન કર્યા. અને પછી ત્યાં જે નગરજનો હતા એ બધા નગરજનો ત્યાં ભગવાનના દર્શન કરવા માટે આવવા લાગ્યા. ભગવાન શ્રી હરિની મૂર્તિને જોઈ ખૂબ બધા રાજી થયા. ઘરેથી સુંદર મજાના ફળો લાવી અને ભગવાનને શું કર્યા? અર્પણ કર્યા. ભગવાન શ્રી હરિએ ત્યાં સુંદર મજાના ફળો લઈ ભગવાનને ધરાવ્યા. ધરાવીને પછી એને શું કર્યા? અંગીકાર કર્યા. પૂર 2 તરંગ 9 ની અંદર હવે આધારાનંદ સ્વામી લખે છે, અને મુક્તાનંદ સ્વામી કથા દાદા ખાચરને સંભળાવે છે. શ્રી મુક્તાનંદ સ્વામી શ્રી હરિના અદ્ભુત ચરિત્રો કહે છે. તેને સાંભળીને મોટા મોટા દેવતાઓ, મુનિઓ, રાજાઓ વગેરે પણ મનમાં પ્રસન્ન થતા હતા. હા, અને હંમેશા પ્રસન્ન કઈ વાતમાં થવાય? જે વાતની અંદર આપણને રસ હોય
અને એ વાત સાંભળવા માટેનું આપણને હેત ને પ્રેમ હોય તો એની અંદર આપણને શું થાય? સુખ આવે. આ બધા પ્રસન્ન થતા હતા. ઉત્તમ રાજાને હરિચરિત્ર સાંભળીને દિન પ્રતિદિન ઉત્સાહ વધતો જતો હતો. આધારાનંદ સ્વામી લખે છે. શું વધતો જતો હતો? શું સાંભળીને? શેર બજાર વધે એ સાંભળીને નહીં. હા, હમણાં કેળના ભાવ સારા વધી ગયા એને લઈને નહીં. એટલે વધ્યા કે નહીં વધ્યા મને નથી ખબર, પણ આ તો હું એક દ્રષ્ટાંત આલું છું. હે, હા, આવી રીતનો નતો એમને હેત વધતું, પ્રેમ વધતો, આમ ભાવ વધતો હતો. એમને કેમાં ભાવ વધતો હતો? ભગવાનના ચરિત્રોમાં ભાવ વધતો હતો. બોલો લો. સમગ્ર કાર્યોને કરીને તેનું સાર રૂપ એટલું જ ફળ છે. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને સંભળાવે છે કે બધું કરીને એનું એટલું જ ફળ છે. લોક લાજનો ત્યાગ કરીને અખંડ શ્રી હરિના ચરિત્રોને સાંભળવા. બોલો લો. હવે આપણે આવું માન્યું છે? હે, સેજે નહીં માન્યું, તમે નહીં માનો. આજે હું કથા સાંભળતો હતો, હું વિચારતો હતો આપણે હજુ આટલું તો પૂરેપૂરું હજુ મનાતું નથી. હા, શ્રી હરિના ચરિત્રોને મહા અમૃત રસ સમજીને તેનું પ્રેમથી પાન કરવું, તે સિવાયની અન્ય બાબતો તો અસાર ગણીને તેને તજી દેવી. આવું આધારાનંદ સ્વામી લખે છે અને મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે. બોલો. પણ આપણે ત્યાં એવું છે કે ભગવાનની વાત તજી દેવી અને વ્યવહાર, સંસાર, હે, ભોગ વિલાસ, મારું તારું, હે, આ બધાને શું કરવું? પકડી લેવું. બોલો. આમાં મીન્સ એ જે સંતો ભક્તો હતા એમાં અને અત્યારે આપણામાં આટલો ફેર છે. એને કારણે આપણને પ્રત્યક્ષ સુખ અત્યારે જોઈએ એવું આવતો નથી. બાકી ભગવાન તો મૂર્તિ રૂપે આજે પણ પ્રગટ છે અને પ્રગટ છે. પણ પ્રગટમાંથી એને ઉત્પન્ન કરવા વાળો ભક્ત જોઈએ. બસ. કોણ જોઈએ? ભક્ત જોઈએ. તમે વિચારો તો ખરા, જ્યારે ભગવાન શ્રી હરિ અંતર ધ્યાન થયા અને જ્યારે ભગવાન શ્રી હરિ અંતર ધ્યાન થતા હતા ત્યારે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જે વડીલ સંતો હતા ને બોલાવીને મહારાજે કીધું કે બ્રહ્માનંદ સ્વામી આવે એ પહેલા મારા પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર કરી દેજો. હું ધામમાં તો જઉં છું પણ સ્વામી જુનાગઢ છે, મંદિરનું કામ કરાવે છે. ખબર પડશે, તમે મોકલશો માણસ, એ હજુ અહીં પહોંચે એ પહેલા મારા દેહનો અગ્નિ સંસ્કાર કરી દેજો. જો અગ્નિ સંસ્કાર નહીં થયો હોય ને બ્રહ્માનંદ અહીં આવી જશે તો અમને અક્ષરધામમાંથી પાછો આ દેહમાં લાવે ને એવી તાકાત એ સાધુની અંદર છે. વિચારો લો તમે. હવે એ પણ એક મહાન વડીલ સંત છે, સદગુરુ સંત છે, પણ મહારાજે છળ કપટ કરી આ લોકમાંથી વિદાય થવા માટે સ્વામીને છેક જુનાગઢ મોકલી આખું આ ચરિત્ર રચ્યું. અગ્નિ સંસ્કાર થઈ ગયો. સ્વામી પહોંચીને આવીને આદિગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામી પાસે, ગોપાળાનંદ સ્વામી પાસે આવી ચોધાર આંસુએ રડે છે કે મહારાજના પાર્થિવ દેહના દર્શન કરાવો મને. અને ત્યારે સંતો નીચા મોઢા રાખી બે હાથ જોડી અને બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે મહારાજની આજ્ઞા હતી કે અમારો વહેલામાં વહેલો શું કરજો? અગ્નિ સંસ્કાર કરજો. અને પછી બ્રહ્માનંદ સ્વામી ત્યાંથી દોડતા સીધા ગોપીનાથજી મહારાજના મંદિરે ગયા અને ત્યાં દરવાજાની આગળ ઊભા રહી અને સ્વામીએ કીર્તન ચાલુ કર્યું. આંખમાંથી આંસુ નહીં ધારો વહે અને જ્યાં એક કીર્તન પૂરું હજુ ના થાય ત્યાં તો ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી ભગવાન સ્વામિનારાયણ સ્વયં પ્રત્યક્ષ ઉતરી અને આવીને પોતાના ગળામાં પહેરેલો હાર બ્રહ્માનંદ સ્વામીને પહેરાવ્યો. બ્રહ્માનંદ, હું ક્યાં ગયો છું? હું અહીંયા જ છું. વિચારો લો તમે. પુકારનાર
જોઈએ, બસ મારીને તમારી પ્રાર્થના ઘટે છે. હા, મારું ને તમારું અભિમાન, અહંકાર, એ ભગવાનને એવો મોટો જબરજસ્ત પડદો લગાવડાવીને ઉપર આગ્યા છે કે આપણે બેને ભેગા હામા હામી દેખાય પણ થઈ ના શકે. જેલની અંદર તો હરિયા જ હોય કે હાથ એકબીજાના પકડવા હોય તો પકડાતા હશે કે નહીં ખબર નહીં, આપણે જ્ઞાન નથી. ભગવાને પ્રાર્થના કરીએ, જોઈ નથી જોવા હે, પરંતુ કહેવાનો મતલબ ત્યાં પણ મને કંઈક કોક કહેતું હતું કે એમાં એવું હોય કે પાછું એની જેલના હરિયા હોય દૂર હોય, પછી વચ્ચે પાછી જગ્યા હોય, પછી પાછું અહીંયા પાછી બીજી જેલને હરિયા હોય, ત્યાં ઊભું રહેવાનું ને એની જોડે વાતો કરવાની, એવી રીતે હોય. કોઈ ગયું છે આમાંથી તો કહો, અનુભવ લીધો હોય તો. હે, એક જ જાપ હોય, બોલો. પણ એની અંદર તો ખબર નહીં હાથ મળતા હશે કે નહીં મળતા હોય, વાતો થતી હશે કે નહીં થતી હોય. પણ અમે ઓસ્ટ્રેલિયા ગયા હતા ધરમસ્વામી, અને પછી અમે જૂ જોવા ગયા બધા, કારણ કે ચાલુ દિવસ હોય ને એટલે પછી હરિભક્તો કે હવે સ્વામી બધા જોબે ગયા હોય એટલે દિવસે કોઈ હોય નહીં, તો ચાલો આપણે ક્યાં જઈએ, જૂ જોવા જઈએ. એટલે પછી અમે બધા જૂ જોવા ગયા હતા. ગુરુજી હતા, સંતો હતા, તો ત્યાં ચિમ્પાન્જી હતા. ચિમ્પાન્જી જોયા છે કોઈ? માણા જેવા જ હોય, આમ હાથવાળા હોય, મોઢું પાછું આમ જોરદાર હોય. અહીંયા અત્યારે હશે નહીં, નગર તમને બતાવે ચિમ્પાન્જી હમણાં. તો ચિમ્પાન્જી હોય ને એ પ્યોર શાકાહારી હોય. કેવા હોય? એને તમે લીલું નાળિયેર આમ નાખો ને અંદર, તો એ લીલું નાળિયેર તમે જુઓ ને એમ ફાડી નાખે, અને ફાડીને એમાંથી બધી મલાઈ હોય એને ખાઈ જાય, બધું એવું. અને ઘાસ ખાય ને આવું બધું લીલું ખાય. એ માંસાહાર કરે, શાકાહારી. હા, પણ એ છે ને એને તમે આમ કંઈક આમ ચીડવો ને તો એ એવો ગુસ્સે થાય અંદર. પણ એની આગળ છે ને હરિયા ના હોય, આખી સોલિડ કાચના છે ને પેલા હોય, આખા લેયર હોય એના. અને એ પછી તમે એને કંઈક આમ ચીડવો ને એટલે એ બેઠો હોય ને આમ દૂર, ત્યાંથી દોડીને સીધો આવીને ધબ લઈને મારે સીધું. આપણે બહાર ઊભા હોય ને એટલે એને એમ થાય કે હમણાં હું જઈશ ને એટલે સીધું કોને આપવું? સામે વ્યક્તિ ઊભી છે ને એને આપવું. પણ જ્યાં ધબ લઈને મારે ને ત્યાં કોને વાગે? કાચને વાગે. આપણે તો આમનામ બેઠા ઊભા ઊભા હસતા જ હોય. બોલો, એનો અવાજ ના સંભળાય, એનો સ્પર્શ પણ થાય નહીં. બસ આવી રીતે છે. આપણને મહારાજના દર્શન થાય છે, પ્રત્યક્ષ થાય છે, પણ અભિમાન, અહંકાર, ઈર્ષા, આ રૂપી જે કાચ છે ને, કેટલા MM નો છે ને, એ તો આપણને કઈ ખબર જ નથી. બુલેટ પ્રૂફ કાચ છે આ. કેવો છે? એ તોડવો બહુ અઘરો છે. જો એ કાચ તૂટી ગયો ને તો ભગવાન ક્યાં છે? આપણી પ્રત્યક્ષ સામે ઊભા છે. હા, આવું છે. આધારાનંદ સ્વામી એટલા માટે લખે છે કે ભગવાનની સિવાય બધી વસ્તુઓ ગૌણ થઈ જાય ત્યારે ભગવાન પ્રસન્ન થાય, ત્યાં સુધી પ્રસન્ન થતા નથી. અને પછી સ્વામી એક મંત્ર માટેનો ખૂબ સુંદર મજાની ચોપાઈ લખી છે. એ ચોપાઈને આજે સમજવી છે અને સમજીને એને થોડી આપણે વિચારીશું. અનેક જન્મ કે પાપ ભારી, અનેક જન્મ કે. આપણે અત્યારે શોક સભામાં નથી બેઠા, આપણે અત્યારે સત્સંગ સભામાં બેઠા છે. કઈ સભામાં? હા. અને જેમાં પછી પાછો પ્રસાદ રાખેલો છે. ઘેર જઈને તમારે કોઈ બનાવીને ખાવાનો નથી, એટલે થોડો અવાજ કાઢજો. અનેક જન્મ કે પાપ ભારી, હરિ કે સ્મરણ દેવત ટારી, हरि सम जग में नहीं है सारा, हरि सम जग में नहीं है सारा, उच्चरना मुख वारहि वारा, उच्चरना मुख वारहि वारा, उच्चरना मुख वारहि वारा, उच्चरना मुख वारहि वारा.
રાધાનંદ સ્વામી લખે છે કે શ્રી હરિનું સ્મરણ જીવે પૂર્વે અનંત જે કરેલા કર્મો છે, પાપ છે, એ બધાને શું કરનારા છે? ટાળી દેવા છે. હા, શ્રી હરિના જેવું આ સંસારમાં કોઈ પણ પદાર્થ સાર રૂપ નથી. એટલા માટે મુખથી વારંવાર ભગવાનનું સ્મરણ, ઉચ્ચારણ શું કરતું રહેવું? બોલો જ ખરા. કરતા રહેવું. શું કરતું રહેવું? કરતા રહેવું. ભગવાનનું સ્મરણ કરતા રહેવું. હા, આ દુનિયાની અંદર એવું છે કે ભગવાનનું સ્મરણ તો બધાને કરવું છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કે અમે આ જગતની અંદર એક એવી કળ ચડાવી છે. શું ચડાવી છે? કળ. કળમાં કોને કોને ખબર પડે? ઊંચી આંગળી કરો જોઈ. કળ. કળવા ઘણા બધાને ખબર પડે. હું ઘનશ્યામ કાકા, કળ એટલે? કળ ચડાવી દીધી. હા, આ બાજુ કોને ઊંચી આંગળી કરી હતી? અશોકભાઈ કરી હતી. મહારાજે એવું ગોઠવી દીધું, દાખલો ના કરવો પડે. બીજું કોને કર્યું હતું? કિશનભાઈ કરી હતી. ચાવી. હા, જૂના સમયની અંદર પેલા રમકડા આવતા ચાવી વાળા. કોને કોને જોયા છે? સ્પ્રિંગ અંદર હોય, જોઈ છે ને? એ સ્પ્રિંગ હોય ને એને આમાં તમે ચાવી ચડાવો એટલે એમાં શું ચડે? કળ ચડે. શું ચડે? કળ ચડે. પછી એ છે ને જેમ જેમ ચડાવતા જાઓ ને એમ એમ જે ખુલ્લી હોય ને એ ધીરે 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 શું થતી જાય? ભેગી થતી જાય. ભેગી થઈ જાય એટલે એ પછી ચાવી આમ ફેરવો તો પછી કળ ચડે નહીં. એટલે પછી એ કળ ના ચડે એટલે પછી તમે એ રમકડાને ધીરે નીચે મૂકો એટલે જેટલી કળ ચડી છે એટલા સુધી શું થાય? એ ચાલ્યા જ કરે. પછી દિવાલ આવે ભટકાય, ભટકાઈને પાછું આમ કળ પાછી વધારે ચડેલી હોય તો આમ ચાલુ થઈ જાય. પણ તમારે રેકોર્ડિંગમાં આવે છે એટલે એ ના કરતા, ચાલુમાં. એટલે પછી એ જે છે ને એ જ્યાં સુધી કળ પૂરી ના થાય ને ત્યાં સુધી રમકડું ચાલતા ચાલતા બંધ થાય નહીં. એમ ભગવાને છે ને કળ ચડાવી મૂકી છે. શું ચડાવી મૂકી છે? એક એવી કળ ચડાવી છે કે સ્ત્રીને પુરુષમાં હેત થાય, પુરુષને સ્ત્રીમાં હેત થાય, આ બંનેને હેત થાય. પછી એમાંથી ઉત્પન્ન થયેલી પ્રજા એની અંદર પાછું બંનેને હેત થાય. પછી એ મોટો થાય એટલે પાછું એને ત્રીજામાં હેત થાય. કન્ટિન્યુ ચાલુ જ રહે. પ્રણવ ભગત, આ બંધ થાય જ નહીં. અને આશ્ચર્યની વાત એ છે કે પતિ પત્નીને હેત હોય પછી દીકરો થાય એટલે એની અંદરથી કન્વર્ટ કેમાં થાય? દીકરામાં થાય. હવે દીકરો પાછો મોટો થાય ત્યાં સુધી એને કોની જોડે હેત હોય? બોલો જ ખરા. માતા પિતા જોડે હેત હોય. પછી એનું પાછું હેત કન્વર્ટ થઈને કેમાં જાય? જોયું તમે? કોઈને શીખવાડવું પડ્યું? અત્યાર સુધીમાં કોઈ છોકરાને એવું શીખવાડવું પડ્યું કે વેદાંત તારે લગ્ન કરવા પડે, લગ્ન કરીને પછી એની પત્ની આવે એની સાથે ફેરા ફરવા પડે, પછી તારે એને પાછું લઈને ફરવા જવું પડે, એવું કોઈ શીખવાડવું પડ્યું કઈ? બોલો. ગમે એવો નાનો નાનો છોકરો હોય થોડો મોટો થાય એટલે મમ્મા પપ્પા બોલવા માંડે ને કે નહીં? બોલો. કેમ? ભગવાને એની કળ ચડાવી છે. શું ચડાવી છે? કળ ચડાવી છે. આમાંથી જે બહાર નીકળી જાય, તમે જોયું છે પેલી સાપણ ઈંડા મૂકે. શું મૂકે? ઈંડા મૂકે. પછી ઈંડા મૂકે ને પછી એનું રાઉન્ડ કરે આમ. એ રાઉન્ડ ની અંદરથી જે કણો ઉછળીને બહાર નીકળી જાય ને એ સાપ થાય. સાપ નહીં, શું થાય? સાપ થાય. અને જે અંદર ની અંદર પડ્યો રે એને નાગણ શું કરે? ખાઈ જાય. એમ જે સંસારની અંદર આ કુંડાળાની અંદર જ પડ્યો રહ્યો કે આ મારો મામો, આ મારો કાકો, આ મારી કાકી, આ મારો માસો, આ મારી માસી, જે આવે બધું લિસ્ટ તમારું એમાં ને એમ જ જે પડ્યો રહ્યો. પુનરપી મરણમ
જઠરે શયનમ. પછી એને પાછું આવવાનું જ પાછું 84 લાખમાં. પણ જે એમાંથી બહાર નીકળી ગયો એટલે કઈ ભગવા પહેરીને આવી નહીં જવાની જરૂર. તમે તાલીઓથી વધાવો. નાવલીની અંદર કેટલા સમય પછી 4 સંતો ભક્તોનું મંડળ થયું અહીંયા. તઈ હા, મને તો આખો દાડો ભર્યું લાગે હો ભાઈ. હે બોલો. હા, પણ ક્યારે થાય એવું? સાધુમાં હેત ક્યારે થાય? પ્રેમ ક્યારે થાય? જ્યારે સંસારમાંથી હેત પ્રેમ ઓછું થાય ત્યારે થાય. બાકી કે આ લોકો તો નવરા આવે, ન્યા ના થાય, દયા આવ્યા છે હમણાં, નહીં ફાય પાછ બીજે જશે. હે તઈ બોલો. પણ જે એટલે સાધુ થઈ જવાનું નહીં કેતો, પણ સાધુમાં હિત કરો. શું કરો? સાધુમાં હિત કરો. હા, સાધુમાં હિત થશે તો સાધુ તમને એમ શીખવાડશે કે ભાઈ સવારે તું રોજ પૂજા કરે છે? નથી કરતો. જો આપણને ભગવાને મનુષ્યનું શરીર આપ્યું છે, સવારમાં જાગી અને ઢોરે તે ખાવાનું તો ખાય જ છે, પાણી તો પીવે જ છે, ચરવા તો જાય જ છે. એને 4 પગ ભગવાને આપ્યા છે, આપણને 2 ઓછા આપ્યા છે. હા, સવારમાં જાગી નાહી ધોઈને શું કરવું? પૂજા પાઠ કરવા. પૂજા પાઠ કરી ઘર મંદિરે દર્શન કરવા. ઘર મંદિરની બાજુમાં નજીકમાં મંદિર હોય તો મંદિરમાં દેવના દર્શન કરવા. અને પછી ધંધા પાણી, ખેતી વાડી, બિઝનેસ કરવા. આવું સાધુમાં હેત હોય તો એ કે, અને એ હેત હોય અને આપણને કે તો આપણને મનાય. બાકી પછી મારે કઈ કહેવાની જરૂર નથી. તઈ પછી હા, તમને તમારા ઘરવાળા જોડે હેત થઈ ગયો તો ને એમનામ લઈ આવ્યા કે ઘેર? હેત તો થયું છે ને પેલા. હે, અને પછી તમારા ઘરવાળા ઘેર આવ્યા પછી કે મમ્મી આમ આ કરે બરાબર નહીં કરતી, પપ્પા આમ કરે બરાબર નહીં કરતા. તો પછી આપણે બહુ પેલા શું કે આમ એટલા બધા બહાર નીકળી ના ગયા હોય તો આપણે ધીરે રહીને મમ્મીને ધીરે રહીને બોલાય કે મમ્મી બહુ ટકટક નહીં કરવાનું, સમજવાનું થોડું. આ અત્યારનું જનરેશન છે, આ તમારું જનરેશન હોય નહીં. આપણે સમજાઈએ એને. અને મમ્મીને જો દીકરામાં હેત હોય તો ભાઈ મમ્મી સમજે. હા, નકર પછી આમ કરી આમ બાય ચડાવે. મેં તો મારી હાવોનું બધું સહન કર્યું, એ મારું કેમ ન કરે? ના કરે ડિવોર્સ થાય પછી. હે, બીજું લેવા ગોતવા નીકળવું પડે પછી. આ દુનિયાની અંદર અત્યારે એવું છે કે સમજતા શીખવું પડે એવું છે. તો જો દીકરામાં હેત છે તો આપણે કહીએ કે કઈ વાંધો નહીં બેટા, હવે તારી ઘરવાળીને હું આવું કહીશ નહીં. તો એને આપણે પ્રેમથી રાખીએ, સમજાવીએ, બધું કરીએ અને પછી એ બધું સરસ પાછું ચાલતું થાય. આવી રીતે જો કરીએ, સાધુ સાથે હેત થઈ જાય તો પછી સાધુઓની પણ બધી વાત મનાય, નકર વાત ના મનાય. હા, આવું છે. અને આ અખંડ સ્મરણ કરવા માટે, અખંડ ના થાય તો કાંઈ નહીં, કલાક, અડધો કલાક. મેં તો તમને કેટલા કીધી હતી? 20 મિનિટ ખાલી આખો દિવસમાં. કેટલી? 20 મિનિટ. હા, પણ એ 20 મિનિટ કરવા માટે તે એવા પહેલા આપણા જીવનની અંદર સ્વભાવ બનવા જોઈએ. હા, શું બનવા જોઈએ? સ્વભાવ. આપણું જીવન પરિવર્તન થાય, માયાથી થોડા દૂર થઈએ, ત્યારે ભગવાન આપણને સહેજે સહેજે થોડા યાદ આવે. હા, તમે હું અમારે તે 1-2 કલાક કન્ટિન્યુ ભગવાન યાદ રાખવા હોય ને તો સતત અનુસંધાન રાખવું પડે, ત્યારે માંડ ભગવાન અડધો કલાક, પોણો કલાક યાદ રહે. એમાં કેટલા વિચારો આવી જાય, કેટલું થઈ જાય, હું થઈ જાય. ઘણી વાર તો ભૂલાઈ જાય, ભગવાન ભૂલાઈ જાય ને બીજાને લાગી જઈએ પાછા. હા, કેમ? જેવું જોઈએ એવું નિર્મળ હૃદય હજુ આપણું થયું નથી. હા, અને એટલા માટે આપણે ત્યાં ભજનો લખાયા, અને ભજનોની અંદર આ વાત લખાણી, ભક્તિ રે કરવી તેને રાગ થઈને રેવું પાનબાર, મેલવું અંતરનો અભિમાન, ભક્તિ કરવી તેને રાગ થઈને રેવું પાનબાર.
મેલવું અંતરનો અભિમાન રે સદગુરુ ચરણમાં શિશ રે નમાવીને સદગુરુ ચરણમાં શિશ રે નમાવીને કર જોડી લાગવું પાય રે ભક્તિ રે કરવી તેને રાખ થઈને રેવું પાનવા મેલવું અંતરનો અભિમાન માણસના જીવનની અંદર સૌથી મોટામાં મોટું દૂષણ કહીએ ભગવાનની પાસે સાધુની પાસે જવામાં અટંટ રાખવા વાળું કોઈ હોય ને અથવા તો સંબંધી જનોની અંદર પણ ઘણી જગ્યાએ આપણે એવું જોઈએ છીએ કે કોઈ એકબીજાને નમી ન શકે એવા જે જ્યાં પ્રશ્નો થાય છે ત્યાં સૌથી મોટામાં મોટું જો કોઈ વિઘ્નરૂપ હોય ને તો એ શું છે? અભિમાન છે. જીવનમાંથી અભિમાન જ્યાં સુધી ન જાય ને ત્યાં સુધી નમાય નહીં, ગરજુ ના થવાય, હાથ ના જોડાય, કોઈને કહી ના શકાય કે મારી ભૂલ થતી હોય તો મને કહેજો, રોકજો, ટોકજો. આ બધી જ જે દૂષણો આ બધા આપણી પાસે આવે છે ને એનું સૌથી મોટામાં મોટું કોઈ કારણ હોય ને તો એ છે અભિમાન. શું છે? અભિમાન. હા. અને એ અભિમાન જ્યાં સુધી સારા વ્યક્તિનો સંગ ન થાય, શું ન થાય? સંગ ન થાય ત્યાં સુધી એ અભિમાન હટતું જ નથી માણસમાં. અરે આજે આ તમે તો બધા ઘણા મોટા આમાં બેઠા છો, પણ આજે નાના નાના છોકરાની અંદર આજે એટલું બધું વાતાવરણ ધીરે 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 કલુષિત થતું જાય છે કે તમે એને આમ આમ મોટા અવાજે કહો ને, એ બેજા, અને એવા 5 જણા વચ્ચે કીધું હોય ને એનો ચહેરો આખો બદલાઈ જાય. બોલો, મને 5 જણા વચ્ચે ઇન્સલ્ટ કરી દીધું, મને આમ કહી દીધું. બોલો, નાના નાના છોકરાઓની અંદર આજે આવે છે. આનું જો કોઈ કારણ હોય ને તો એ છે અહંકાર અને અભિમાન. હા, આ બે વસ્તુ જેના જીવનમાંથી જાય એ આ દુનિયાની અંદર પણ રાજા થઈ જાય અને સત્સંગમાં પણ રાજા બની જાય. હા, બે જ વસ્તુ કાઢવાની છે. ભાઈ હોય, બાઈ હોય, યુવાન હોય, યુવતી હોય, બાળક હોય, બાળકી હોય, બસ આટલું જ કરવાનું છે ખાલી. અને મેં હમણાં કીધું ને પેલી ચિંપાંજીની દિવાલ એ કડાડા ભૂસ કરતી પડી જાય. જેમ પેલો ટફન ગ્લાસ હોય ને, ટફન ગ્લાસને તમે એક પથ્થરો મારો ને તો શું થઈ જાય? નાના નાના ટુકડા થઈને કાચનું અસ્તિત્વ મટી જાય. એમ જો આ બે વસ્તુ જેના જીવનમાંથી તૂટી ગઈ ને એનું જીવન નિર્મળ બની ગયું. હા, પણ આ વસ્તુ ઘણાના જીવનમાં થતી નથી ને એનું સૌથી મોટું કારણ છે સંગ. શું છે? સંગ. સત્સંગમાં છીએ પણ સત્સંગની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે કીધું વિવેક શીખવો જોઈએ. તિલક ચાંદલો કરે, સભામાં આવે, દાન ધર્માદો કરે એટલે બધા ભગત થઈ ગયા એવું ના મનાય. હા, અહીં તો સત્સંગ કરે, કથા વાર્તા આપણે પાછું ગામમાં જઈ 5 જણા ભેગા થઈને વાતો કરે. હા, એ જે સંગ છે એ સંગ આપણને આગળ નથી જવા દેતો સત્સંગની અંદર. અને કેવું કરાવડા ખબર? એવો માયાનો માર મરાવડાવે, એવો માયાનો માર મરાવડાવે, એવો માયાનો માર મરાવડાવે
કે આપણે સાચા માનતા હોય ને તોય પછી એની પાસે જઈ શકીએ નહીં. એક મદારી હતો. કોણ હતો? મદારી. માકડું લઈ અને પેલા સો કરવા માટે નીકળ્યો. સો કરે ને ના, તો પછી ગામડાની અંદર ગયો ને બપોરનો સમય થયો એટલે પછી સો કર્યો. તો પછી એક કોઈક ભેંસ રાખતા હશે, તબેલો બબેલો હશે, અને એનો જે માણસ હતો ને એને એવું થયું કે ઓહો, આ મદારી બચારો આખો દિવસ મહેનત કરી કરીને બધાને આનંદ કરાવે છે, મજા કરાવડાવે છે, તો લાય આજે હું ખવડાવું એને, માખણ ખવડાવું. હું ખવડાવું? માખણ. એટલે મદારીને બાજરાનો રોટલો અને એના ઉપર માખણનો મોટો આવડો લોંદો આપ્યો અને કીધું, લે મદારી, આજે આ બપોરે હું જમજે? માખણ ને રોટલો જમજે. એટલે મદારીને થયું કે હા હા હા, માખણ ને રોટલો. અને જૂના સમયની અંદર માખણ ને રોટલો મળે એટલે તો ઓહો, એવું લાગે કે આજે આપણને શું મળ્યું? પકવાન મળ્યા, મિષ્ટાન મળ્યું એવું લાગે. પણ મદારીને થયું કે લાય આજે 2-5 રૂપિયા આવ્યા છે તો થોડો 50 પૈસાનો હું લઈ આવું? ગોળ લઈ આવું. એટલે પેલો રોટલો અને માખણ એ બંને છે ને, એ જે પેલું માકડાને બાંધ્યું હતું એની બાજુમાં થોડું દૂર મૂકી અને પછી મદારી શું લેવા ગયો? ગોળ લેવા ગયો. હવે મદારી ગોળ લેવા ગયો ને તે માકડાને થયું મારા બેટાનું નૃત્ય મારે કરવાનું. બધા પેલા જે કઈ વેવલા વેડા કરવાના બધા કોને કરવાના? મારે કરવાના. અને માખણ કોણ ખાય? મદારી ખાય. આવું ચાલતું હશે કે? આજે તો માખણ મદારીના હાથમાં આવવા દઉં. એટલે જે માખણ હતું ને તે ધીરે ધીરે માકડું ગયું અને હાથથી માખણનો લોંદો ઉપાડી અને શું કર્યો? ખાઈ ગયો. ખાઈ તો ગયો પણ પછી બીક લાગી કે હવે જો પેલો આવશે હમણાં અને ખબર પડશે કે આ માકડાએ માખણ ખાઈ લીધું છે તો આજ મને માર્યા વગર મૂકશે. બાજુમાં ઘેટું બાંધ્યું હતું. શું બાંધ્યું હતું? પેલા માણસે બાજુમાં ઘેટું બાંધેલું હશે તો માકડાએ પેલો માખણ વાળો હાથ હતો ને એ હાથ લઈ અને ઘેટાના મોઢે લગાવી દીધું. શું કર્યું? અને માકડું તો એ શાંતિથી બેસી ગયો. હા, વર્ણન નહીં કરું, શાંતિથી બેસી ગયો આમ. હા. એટલે પછી થોડી વાર થઈ અને પેલો તો જે પેલો મદારી હતો ને એ તો ગોળ લઈ અને આમ ગોળ લઈને બજારમાં આવતો હતો કે હમણાં જ્યાં મારો રોટલો અને માખણ પડ્યું છે ત્યાં જઈશ, અડધો રોટલો માકડાને ખવડાવીશ, અડધો રોટલો ને માખણ ને ગોળ હું ખાઈશ અને આજ તો મજા મજા કરીશું. જ્યાં મદારી ફરતો ફરતો જે જગ્યાએ આવવાનો હતો ત્યાં આવ્યો, ત્યાં રોટલો દેખાણો પણ માખણ દેખાણો નહીં. અને માખણ ના દેખાણો ને એટલે પછી કોઈ બી વ્યક્તિ હોય તો જોયે જ ખરો ને કે ગયું ક્યાં. એટલે પેલા માકડા આમ જોયું પણ માકડું તો શાંતિથી બેઠું તો ભૂખ્યું ભૂખ્યું હોય ને એવું આમ. હા. અને જ્યાં મદારીએ માકડાથી આમ થોડું દૂર જોયું ત્યાં હું ઊભું હતું અને ઘેટાના મોઢે શું જોયું? બોલો ખરા. અને માખણ જોયું અને મદારીનો મગજ જે પેલું માકડાને રોજ રમાડવા માટેનો ખોટી હતી ને એવી હોટીએ પેલા ઘેટાને જે માર્યું છે બચારાને. હા, ઘેટું ઊભું રહેવાને સમર્થ રહ્યું, પડી ગયું ને બોલો. માખણ ખાઈ ગયો માકડું અને માર ખાધો ઘેટાએ. ઘણી વાર આપણે આવું થતું હોય સત્સંગમાં. હા, એવા માકડાના સંગ કરી લઈએ ને એને કારણે આપણી હાથની અંદર આવેલું માખણ બીજો ખાઈ જાય અને માર ખાવાના વારા કોના આવે? હા, હાર પહેરી જાય, વખાણ સાંભળી જાય, કરાવી જાય, બધું કરીને પછી ધીરે રહીને કે હવે તમે તમારે લગે રહો મુંડા લાલ કે. બોલો. એટલા માટે જાગવાનું. સારાનો સંગ હંમેશા કરો. સત્સંગની અંદર 50 જણા આવે છે, 50 ભગવાન સ્વામિનારાયણે લોયાના વચનામૃતની અંદર સંગ શુદ્ધિની વાતો શું લેવા કરી? બોલો. સાધુ માટે કરી છે. કોની પાસે પથારી કરીને શું, કોની પાસે ના કરવું, એ કોની સાથે નાવા જવું, કોની સાથે નાવા ના જવું. બોલો. સાધુને મહારાજે શીખવાડ્યું તો પછી હરિભગતને શીખવું પડે કે ના શીખવું પડે?
અમારે તો રોજ ભગવાનના જ મંદિરમાં રહેવાનું છે, રોજ ભગવાનનું જ ભજન કરવાનું છે, રોજ સેવા કરવાની છે, પૂજા કરવાની છે, એના સિવાય બીજું કરવાનું નથી. તોય મહારાજે આવું શીખવાડ્યું. તમે તો સંસારની અંદર રહો છો, 50, 100, 500 જણાના સંઘની અંદર રહો છો, તો તમારે તો આ શીખવું જ પડે. હા, જો ના શીખ્યા તો આવ્યા ખરા પણ કંઈ ફાવ્યા નહીં. હા, બોલો, સંગ કોને કર્યો કહેવાય? જીવનની અંદર સંગ કેવો કર્યો કહેવાય? આજથી સંવંત 1869 સાલમાં ભયંકર દુષ્કાળ જ્યારે પડેલો, અને ત્યારે જુનાગઢની અંદર ગગાભાઈ રહેતા હતા. કોણ રહેતા હતા? ગગાભાઈ. પૈસા, સમૃદ્ધિ, સુખી માણસ. એટલે એને 2 કોળીના દીકરાઓને પોતાના ઘેર અન્ન જમવા માટે, ઘેર પહેલાના પરિસ્થિતિ નહોતી, એટલે એ બેયને ખાવા પીવા રહેવા માટે એ બેયને પોતે દત્તપુત્ર તરીકે લઈ આવ્યા કે મારા દીકરાઓની જેમ હું આને રાખીશ, ખવડાવીશ, પીવડાવીશ, સાચવીશ. પણ જો સંગ, સાચો જો સંગ થાય તો એ વ્યક્તિ ક્યારે કોઈનો ઉપકાર ભૂલે નહીં. અને જો સારાનો સંગ ના થયો હોય ને તો વાતે 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 શું થઈને ઉભો રહે? ગુરુજીના શબ્દમાં કહું તો ધોખો થઈને ઉભો રહે. શું થઈને ઉભો રહે? લે, આમને તો આપણી કોઈ કિંમત જ નથી. કોઈ ના હોય ત્યારે આપણને બોલાવે, કોક આવી જાય તો આપણી તો કોઈ દાડો વાત લિસ્ટમાં આવે નહીં. આ જે ધોખા છે ને એ માણસને સત્સંગની અંદર આગળ વધવા નથી દેતા. હા, તમે, હું નહીં કહેતો કે સેવા નથી કરતા, ભજન નથી કરતા, ભક્તિ નથી કરતા, આજુબાજુમાં બધા રહેતા હશે એના કરતા ઘણું કરો છો, ઘણું કરો છો. પણ ઘણું કર્યા છતાંય આપણને જે શાંતિ થવી જોઈએ, આપણને જે મહેસૂસ થવું જોઈએ એ નથી થતું. એની પાછળનું કારણ આ છે. ગગાભાઈ 2 દીકરાઓને રાખ્યા, નાના નાના હતા, ખવડાવ્યું, પીવડાવ્યું, સાચવા, અને આખો દુષ્કાળ ઉતરાવડાયો. જ્યાં દુષ્કાળ પૂરો થયો, બંને છોકરાઓ મોટા થયા, પણ તોય ગગાભાઈની સાથે જ રહ્યા બંને. અને ગગાભાઈએ બંનેને ખવડાવી, પીવડાવી, ખૂબ પોતાના બાપની જેમ પ્રેમ આપીને બંનેને મોટા કર્યા. હવે આ સંસાર ચક્રની અંદર ક્યારે કોણ આસમાનમાં ઉડે ને ક્યારે કોણ આસમાનમાંથી નીચે, એનું કાંઈ નક્કી નહીં સાહેબ. હા, એટલે આવું થાય ક્યારેક જીવનમાં. એવું નહીં કે બધું આસમાનમાં ઉડીએ એટલે આસમાનમાં જ ઉડતા રહીએ. એવું તો ગગાભાઈની જે પરિસ્થિતિ સારી હતી એ ધીરે ધીરે ખબર નહીં કંઈક વળાંક લીધો તો હવે ખાવાના અન્ન ને દાંતને શું થયા? વેર થઈ ગયા. એવી પરિસ્થિતિ થઈ ગઈ, ખેર ખાવા માટેના પૈસા ન રહ્યા. પણ આ બંને જે છોકરાઓ મોટા થઈ ગયા ને એ બંને શું ચાલુ કરી? મજૂરી ચાલુ કરી કે બાપુ તમે મૂંઝાતા નહીં, તમને ખાવા પીવાનું અમે હવે પૂરું પાડશું. કેમ? તો કે જ્યારે તમારે જરૂર, અમારે જરૂર હતી ત્યારે અમારું તમે પૂરું કર્યું. હવે તમારે જ્યારે જરૂર છે ત્યારે કોણ પૂરું કરશું? અમે પૂરું કરીશું. આને સજ્જનતા કહેવાય. હા, બધાનો લાભ જ લઈ લેવાનો, જ્યારે લાભ આપવાનો થાય ધીરે ધીરે છટકી જવાનું. આને માણસ ના કહેવાય. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 10મા વચનામૃતમાં કે જે કર્યા કૃત્યને ન જાણે એને શું જાણવો? કૃતજ્ઞ જાણવો. હા, ભગવાન સ્વામિનારાયણ પૂરો પ્રયત્ન કર્યો. નીલકંઠ મહાપ્રભુએ, આ કથાઓ બધી આગળ આપણે આવશે. હા, સેવક રામને 1 હાથ ઊંચી પથારી કરીને ઉડાવતા હતા, ખવડાવતા હતા, પીવડાવતા હતા. 1000 સોનામોર એની પાસે હતી. કેટલી? એ જમાનામાં યાત્રા કરવા નીકળ્યો હતો. અને જ્યારે ખાવાનું થાય ભગવાનને 1 સોનામોર આપે પણ કે નીલકંઠ इसमें से खाना लेकर आना लेकिन मेरे लिए लाना, तेरे लिए नहीं लाना. बोलो, तुझे क्या करना? गांव में जाना, भिक्षा लेकर आना और जो मिले वो खा लेना. અને લાડુ બનાવડાવે ઘીના, અને પછી લાડુ ખાઈને પછી 2-5 વધે ને, અને જ્યાં નીલકંઠ વણી એને આમ નજર નાખે ને ત્યાં તો ધીરે લઈને મૂકી દે. એ શામ કો કમ લાગેગા મુझे, तुम जाओ. બોલો લો,
અને મહારાજે તો એની 6 મહિના સુધી સેવા કરી. કેટલા મહિના સુધી? 6 મહિના. પણ મહારાજ કે આ કૃતજ્ઞની હું ગમે એટલું કરીશ તો એ સમજશે. પછી મહારાજ એનો ત્યાગ કરીને નીકળી ગયા ત્યાંથી. આવો જે વ્યક્તિ છે ને એને ક્યારેય ભગવાન માફ નથી કરતા. આ ગગાભાઈના ઘેર પેલા 2 જે દત્તક છોકરાઓ રહ્યા, પણ એ મોટા થયા ને પછી એને તરત વિચાર આવ્યો કે આજ હવે અમારે એના માટે કંઈક કરવાનો સમય છે. ચાલો અમે એના માટે હવે કરીશું. મજૂરી કરે, મજૂરી કરીને પૈસા લાવે, પૈસા લાવીને શું કરે? જમાડે, ખવડાવે, રસોઈ બનાવે. અને ગગાભાઈનો સ્વભાવ બહુ મારા જેવો ડેન્જર હતો. હા, મારો તો હજુ સારો છે, ગાળો નથી બોલતો હું. એ તો ગાળો દેતા હતા. હા, આવો. ગગાભાઈ ગાળો દે છોકરાઓને. મહેનત કરીને આવે ને પાછી હું સાંભળવાની. હવે તમે આવો ને, અમે પૈસા આલતા હોય, આપો જ છો ને, કઈ અમે કમાવા જતા નથી કોઈ જગ્યાએ. ગૌરાંગ ભગત જઈએ જ કઈ કમાવા, તઈ પછી તમે જ આપો છો અહીં બધું. અને પછી ઉપરથી અમે ખખડાવીએ તમને. પછી તમે શું મને રાજીપો આપો કે કુરાજીપો આપો? હે, બોલો. અરે એટલું જ નહીં, આપણે ત્યાં ચરિત્રમાં લખાયું કે ગગાભાઈ ક્યારેક ક્યારેક ગુસ્સે થઈને મારે બંનેને. મોટા થઈ ગયા હતા તોય. અને તોય આ 2 છોકરાઓ રોજે શું કરે છે? મજૂરી કરે, પૈસા આવે, એ પૈસા પાછા પોતે ના રાખે. કોને આપી દે? ગગાભાઈને આપી દે. બોલો. આજુબાજુમાં રહેવા વાળા હોય ને, જો, હા, સંગ સારા વ્યક્તિનો હું કેટલા માટે કરવાનો કહું છું. આ તમે આ દ્રષ્ટાંત આપણને શીખવાડશે. આજુબાજુમાં રહેવા વાળા હોય ને એટલે એને કે વિવેક 4 4 80 લખાયા, એટલે 4 ને 3, સોરી. હા, તોય છેલ્લે ખખડાવે છે તને જ ને. એના કરતા કાંઈ ના આપીને શાંતિ જ જઈને રવિ સભા સાંભળવાની, ખાઈ પીને ઘેર વયું આવવાનું. કોઈ કાંઈ ચિંતા. બોલો. અમે આવીને તું આવે, બધું હાલે તોય તારે સાંભળવાનું. અને અમે કાંઈ ના લઈએ તોય અમારે એ લહેરથી રહેવાનું. જો તું હારો કે અમે હારા, કોણ હારા? હા, તો એને કોઈ કહેતું નહીં હોય, પણ આ એક દ્રષ્ટાંત આલું છે. કારણ કે આપણે પ્રેક્ટિકલ જ વાત કરવાની ને. કહેતું હોય મને કહી જજે કાનમાં આવીને, ચિંતા ના કરતો. બોલો. આજુબાજુમાં જે રહેવા વાળા હતા ને એને બધા ધીરે ધીરે પેલા છોકરાઓને કીધું, અરે ગાંડિયાઓ, આવડા મોટા થયા ને તમને આ ગગા ગાળો દે, માર મારે, બધું સહન કરીને પાછા તમે હવે પડ્યા રહો. હવે તમે જ કમાવો છો, તમે એને ખવડાવો. જે તમને ખવડાવતો, અહીંથી જાઓ, બીજી જગ્યાએ કંઈક સારું નાનું મકાન લઈ લો ભાડે બાડે, અને શાંતિથી રહો, ખાઈ પીને મજા કરો. આની જોડે પડ્યા રહીને હું લેવા ગાળો સાંભળો છો? અને ત્યારે એ 2 છોકરાની કેવી સમજણ હશે. એને તરત કીધું નહીં, સાચી વાત છે હો તમારી, હાડું રોજ ખવડાવીએ છીએ, રોજ ખવડાવીએ નહીં, બધું આપી દઈએ છીએ, કઈ રહેવા દેતા? જોઈતું હોય તો અમે માંગીએ છીએ એની જોડેથી, અને તોય પાછો અમને આ છોડતો. હેડ અહીંથી હેડતા જ થઈએ. એવું ના કીધું. શું કીધું ખબર છે? એણે કીધું, જ્યારે અમારે નાના નાના હતા ને, અમને કોઈ ખાવા નહોતું આપતું ને, તે દિવસે અમને ગગાભાઈએ ચિંતા કરી છે. અમને એને પેટમાં રોટલા નાખ્યા છે, અમને એને પાણી પાયા છે, અમને એને હુવાડ્યા છે, અમને એને મોટા કર્યા છે. આજ હવે એને જરૂર છે અને અમે ગાળો સાંભળી ના શકીએ, એનો માર સહન ના કરી શકીએ. અને જો એની જોડે ઊભા ના રહીએ ને તો અમારા જેવો કોઈ કૃતજ્ઞ આ દુનિયામાં ના હોય. માટે અમારા પ્રાણ રહેશે ને ત્યાં સુધી ગગાભાઈને છોડીને અમે જઈશું. આને કહેવાય સંગ સાચો કર્યો. હા, આપણે અહીંયા આવીએ છીએ તો આપણી અંદર ચેન્જ આવવો જોઈએ. ગામની અંદર જઈએ કે 2-5 માણસ જુએ તો એનાથી આપણે અલગ તરવા જોઈએ. એટલું જો ના આવે તો સત્સંગ બધો આપણો ક્યાં ગયો? પાણીમાં ગયો કહેવાય. માટે બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે આપણો સત્સંગ આ ગગાભાઈની સાથે રહેવાવાળા 2 છોકરા હતા ને એવી સમજણ સાથેનો દ્રઢ સત્સંગ થાય. પેલા વાંદરા જેવો ન થાય. બસ કે કોકના મોઢે ઘી માખણ લગાવીએ અને બચારા કોકને માર ખાવાના વારા આવે. બરાબર છે? એટલી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી
અને અત્યારે અહીંયા મારી સભાને પૂર્ણ કરીએ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.